નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ આજે 2 ફેબ્રુઆરી મહિનાના બીજા દિવસે આ રાશિઓ પર રહેશે મા લક્ષ્મીની કૃપા. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. મિત્રો, તમને આવા જ રાશિફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા રાશિફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ. તો ચાલો મિત્રો, આજના વિડીયોની શરૂઆત કરીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. નવું મકાન અથવા દુકાન વગેરે ખરીદવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. તમારા જીવનસાથી તમારી પાસેથી કંઈક માંગી શકે છે. નવા પરિણીત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે. પારિવારિક મતભેદ તમારા માટે સમસ્યા બની શકે છે. તમારે તમારા બાળકોની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે, નહીં તો તેઓ કોઈ ગેરરીતિ તરફ આગળ વધી શકે છે. તમે તમારા કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત થઈ શકો છો. તમને તમારા ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે કેટલાક નવા લોકો સાથે મેળાપ કરવાનો રહેશે. તમારી દિનચર્યા જાળવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરો. વેપારમાં વૃદ્ધિથી તમે ખુશ રહેશો. તમે તમારી આર્થિક સ્થિતિને લઈને કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો. તમારા જીવનસાથીની કારકિર્દીમાં ચાલી રહેલી સમસ્યાઓના કારણે તમે પરેશાન રહેશો. તમારે કાર્યસ્થળમાં કેટલીક સારી નીતિઓ અપનાવવી પડશે અને તમારી જવાબદારીઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે, પરંતુ તમારી દિનચર્યામાં ફેરફાર કરશો નહીં તો તમને પછીથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારી સફળતા મળશે. તમારે કાર્યસ્થળ પર ખૂબ જ મહેનત કરવી પડશે, તે પછી જ તમને સફળતા મળશે. બધાને સાથે લઈને ચાલવાના પ્રયાસમાં તમે સફળ રહેશો. તમે કોઈ મોટા લક્ષ્ય માટે સમર્પિત જણાશો. તમારે લોકોની ભાવનાઓનું સન્માન કરવું પડશે. તમને કોઈ કામમાં સફળતા મળવાની પૂરેપૂરી સંભાવના જણાય છે. તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો. તમે તમારી બુદ્ધિ અને સમજદારીથી લીધેલા નિર્ણયો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરશે. તમને તમારા બાળકો માટે વાહન મળી શકે છે અને તમે જરૂરી વસ્તુઓ પર સારી રકમ ખર્ચ કરશો. તમારે તમારા મહત્વપૂર્ણ કામ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. પારિવારિક બાબતોમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. જો સભ્યોમાં કોઈ મુદ્દે મતભેદ હોય તો તેને મંત્રણા દ્વારા ઉકેલવામાં આવશે. નોકરીમાં તમને નવી જગ્યા મળી શકે છે. તમારે તમારા વડીલોની વાતને અવગણવાનું ટાળવું જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે તમારા મનમાં પ્રેમ અને સમર્થનની લાગણી રહેશે. તમે કોઈ મહત્વપૂર્ણ પ્રસંગમાં ભાગ લઈ શકો છો. તમને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળશે. ભાઈઓ અને સંબંધીઓ તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. જો તમે મહત્વપૂર્ણ કાર્યો સમયસર પૂરા કરશો તો તે તમારા માટે સારું રહેશે. તમારા જીવનસાથીની સલાહને અનુસરવાથી તમને નુકસાન થશે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. તમારે તમારા બાળકની કંપની પર વિશેષ ધ્યાન આપવું પડશે, નહીં તો તે કોઈ ખોટા કામ તરફ આગળ વધી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. તમારી કોઈ પણ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમે તમારા પ્રિયજનો સાથે ખુશ રહેશો. તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. બેન્કિંગ સેક્ટરમાં કામ કરતા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે અને તમારે નાની ભૂલોને મહાનતાથી માફ કરવી પડશે. જો તમારી કોઈ ઈચ્છાઓ પૂર્ણ થશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં.
તમારે કોઈ કામમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના વિશે તમારા સહકર્મીઓ સાથે વાત કરવી પડશે. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. નોકરી શોધી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે, કારણ કે તેમને સારી નોકરી મળી શકે છે. તમારા આકર્ષણને જોઈને તમે કેટલાક નવા મિત્રો બનાવી શકો છો. રાજકારણમાં કામ કરતા લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. તમારી લોકપ્રિયતા વધવાથી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. તમારી લાંબા સમયથી પડતર બાબતોને વેગ મળશે અને તમને તમારી લાંબા ગાળાની યોજનાઓનો સારો લાભ મળશે. તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારી વિશ્વસનીયતા અને સન્માન વધશે. તમારું સંપૂર્ણ ધ્યાન રચનાત્મક કાર્યો પર રહેશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજદારીથી આગળ વધવાનો રહેશે. તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારે જરૂરી કામ પૂરા ધ્યાનથી કરવા પડશે. કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં તમારે ધૈર્ય જાળવી રાખવું પડશે અને જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું વિચારી રહ્યા છો તો તમે બિલકુલ ઉધાર ન લો, નહીં તો તેમને પૈસા ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારો મિત્ર તમારા માટે રોકાણ સંબંધિત કેટલીક માહિતી લાવી શકે છે. જે લોકો ઓનલાઈન કામ કરે છે તેઓએ સાવચેત રહેવાની જરૂર છે. તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ મોટી ઉપલબ્ધિ લઈને આવવાનો છે. તમારે કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમારી અંદર સંવાદિતાની ભાવના રહેશે. તમે કાર્યસ્થળ પર તમારી પ્રતિભા સારી રીતે દર્શાવશો અને તમે નાણાકીય ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. કાર્યસ્થળમાં તમે તમારી સારી વિચારસરણીનો લાભ ઉઠાવશો. તમારે લાભની તકો પર પૂરતું ધ્યાન આપવું પડશે. સંતાનની પ્રગતિમાં કોઈ અડચણ હશે તો તે દૂર થશે. તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. તમારા માતા પિતાના આશીર્વાદથી તમારું કોઈ પણ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે સખત મહેનત અને સમર્પણ સાથેનો રહેશે. તમે લોકો પર સંપૂર્ણ વિશ્વાસ કરશો. તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી સાંભળવા મળી શકે છે. તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને દરેકનો સહયોગ તમારી સાથે રહેશે. તમે કોઈ મોટી સિદ્ધિ મેળવી શકો છો. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. સામાજિક કાર્યોમાં તમારે સાવધાની રાખવાની જરૂર છે. તમે તમારા ધ્યેય પ્રત્યે સમર્પિત રહેશો અને સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનો રહેશે. તમને ભાગ્યનો પૂરો સાથ મળશે અને તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. તમે મહત્વપૂર્ણ કાર્યો સમયસર પૂર્ણ કરશો અને દરેકને જોડવાનો પ્રયાસ કરવામાં સફળ રહેશો. અંગત બાબતોમાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. જો તમે ધાર્મિક કાર્યો તરફ આસ્થા સાથે આગળ વધશો તો તે તમારા માટે સારું રહેશે. કોઈ સભ્યના લગ્ન પ્રસ્તાવને મંજૂરી મળવાથી તમારા ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે જોખમી કામ કરવાથી બચવા માટેનો રહેશે. જો તમે તમારા જરૂરી કાર્યોની યાદી બનાવો છો તો તે તમારા માટે સારું રહેશે. તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને અવગણશો નહીં તો તે પછીથી વધી શકે છે અને તમે કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરશો. તમારા મહત્વપૂર્ણ કાર્યોને પહેલાથી કરવાનો પ્રયાસ કરો. તમારે તમારા કાર્યસ્થળ પર સમજદારીથી કામ કરવું પડશે, નહીં તો તમારા વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે. તમારે તમારી વાણીમાં નમ્રતા જાળવવી જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારે કામના મામલામાં સ્પષ્ટતા જાળવવી પડશે. મિત્રો, આશા રાખીએ છીએ કે આજનું રસીફળ તમને ગમ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.